સુરત શહેરના પાસુદા વિસ્તારમાં આવેલ ઓમ ટાઉનશીપમાં રહેતી એક મહિલાએ પાડોશીઓના સતત ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હાલમાં મહિલાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોના જણાવ્યા મુજબ પીડિત મહિલાને છેલ્લા ઘણા સમયથી તેની બાજુમાં અને સામે રહેતા અલ્પા ટાંક અને નિલેશ પરમાર દ્વારા સતત ગાળો આપીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ મામલે મહિલાએ તારીખ 6 જાન્યુઆરી 2026ના રોજ લસકાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ ગુનો નોંધવામાં આવ્યો ન હતો. ત્યારબાદ તારીખ 24મી ફેબ્રુઆરી 2026ના રોજ ફરીથી ફરિયાદ કરવા છતાં પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં મહિલાએ આ ગંભીર પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે. ઘટનાથી પહેલા મહિલાએ એક વિડીયો બનાવી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ફરિયાદ છતાં પોલીસે ધ્યાન કેમ ન આપ્યું અને જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો જવાબદારી કોણ લે જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. હાલમાં પોલીસે મામલાની વધુ તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આજ મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળીનો એટલો ત્રાસ વધી ગયો છે, મને અને મારા પરિવારને. હવે હું સાવ કંટાળી ગઈ છું, સાવ કંટાળી ગઈ છું. હું જે પણ કાંઈ પગલું ભરી રહી છું એનો જવાબદાર અલ્પા ટાંક, એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે. કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું તો એનો જવાબદાર અલ્પા ટાંક, નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાનો રહેશે. બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત.